ભુજ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી અને વકીલોનો સ્નેહ મિલન સમારોહ પણ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સૌપ્રથમ તો હું ભુજ બારમાં મને 2 વર્ષ માટે મંત્રી તરીકે સેવા આપવાનો મોકો આપ્યો એ બદલ હું આપના માધ્યમથી તમામ ભુજ બાર એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજનું આ પ્રોગ્રામ જે છે એ ફક્ત ને ફક્ત એક સ્નેહ મિલન, ગેટ ટુગેધર કે વકીલો બધાને એક ભેગા થઈ અને એક આનંદ જે છે એ આનંદ આવે એના માટે થઈને રાખવામાં આવેલો હતો. અને અમારા જે છે એ આગામી કાર્યો જે છે એ સચિનભાઈ કીધું એમ કે ભાઈ હાઉસિંગ સોસાયટી જે છે એ હાઉસિંગ સોસાયટીનું કાર્ય જે છે એ મામલતદાર સુધી પહોંચેલું છે, એમને આગળ વધારશું. ત્યારબાદ ભુજ કોર્ટની અંદર જે છે હાલે વિકલાંગ માટે જે છે એ કોઈ વ્યવસ્થા નથી, તો વિકલાંગ માટેનું જે વ્યવસ્થા સરળતાથી કોર્ટમાં જઈ શકે, પક્ષકાર હોય કે વકીલ હોય તે સરળતાથી જઈ શકે અને આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવશું. ત્યારબાદ નવી અમારી કોર્ટ બિલ્ડિંગનું જે છે એ કાર્ય જે છે હાલે અધૂરું જે છે તેમનું પણ આગળ તપાવશું. ત્યારબાદ અમારા વકીલો જે છે એ એક સ્પોર્ટ્સની રીતે પણ અમારા વકીલોમાં સ્પોર્ટ્સમેન ઘણા બધા છે, તો એના માટે થઈને એક સ્પોર્ટ્સ સંકુલ બને તેનો પણ પ્રયત્ન કરશું. પહેલાં તો અમારા વચ્ચે કોઈ જંગ નથી. આ અમારી જે એક બાર કાઉન્સિલ એક જે પરંપરા ને જેને કંઈ કે એક નિયમ બનાવ્યા છે ઇલેક્શનના, એને અમે પ્રોસિજરને અમે ફોલોઅપ કરી રહ્યા છીએ. ભુજ બાર હરેક વખતે ઈચ્છે છે કે ભાઈ ઇલેક્શન ન થાય પણ સિલેક્શન થાય, ને અમે એના અથાગ પ્રયત્ન કરેલા છે ને હજી પણ અમે દર વર્ષે એના પ્રયત્ન ચાલુ રાખીશું, કેમ કે પ્રયત્ન કરવાથી જ સફળતા મળે છે. આ વખતે કદાચ અમારી કોઈક કચાશ રહી ગઈ હશે કે જેથી અમે ઇલેક્શનને ટાળી નથી શક્યા, ને ઇલેક્શન આવ્યો ત્યારે અમારે પણ એનામાં ઝુકાવવું પડ્યું છે. અને ઇલેક્શન આવવાથી માહોલ બને છે એ સાચી વાત છે, પણ એના પછી જે માહોલ હોય છે એ વિસરાતો નથી. એટલે અમે ઇલેક્શનનો વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું. આ વખતે ઇલેક્શન છે ને અમે ઇલેક્શનમાં આવી ગયા છીએ, એટલે બોલવું પણ મારી દૃષ્ટિએ અજુગતું લાગે છે, પણ એક જેને કહીએ કે લોકશાહીનો એક ભાગ છે. અને એનો ભાગ જ્યારે સર્વે લોકો એમ કહેતા હોય કે ભાઈ આપણે ઇલેક્શન જોઈએ, તો એનામાં પણ કોઈ ખોટું નથી, કે જ્યારે બહુમતી થતી હોય ત્યારે આપણે સંમતિ આપવી જોઈએ. અને ભુજ બારે પણ આ વખતે બહુમતીને માન આપી ને સંમતિ આપેલ છે અને ઇલેક્શન થયેલ છે, અને એમાં અમારી ટીમે પણ પાર્ટિસિપેટ કરેલ છે. અને અમે એમ કહીશું કે ભાઈ અમે નહીં પણ આપણો બાર ને આપણો પરિવાર, આપણા જ બારના અન્ય સભ્યો પણ ઇલેક્શનમાં ઝુકાવેલ છે, જે મારા વડીલ છે, મારા મોટા ભાઈ છે. ને હું અહીંથી વિનંતી કરીશ કે ભાઈ આપના માધ્યમ દ્વારા કે ભાઈ જે પણ વ્યક્તિ ભુજ બારને ગરિમાને આગળ લઈ જઈ શકે, સક્ષમ બનાવે એવા જ ઉમેદવારને હું પણ વોટ આપવા માટે વિનંતી કરીશ. મને નહીં પણ જે પણ અમારામાંથી શ્રેષ્ઠ હોય એને વોટ આપજો, બસ. અમે ગઈ ટર્મ અમારી હતી, હું 2 વર્ષ માટે ભુજ બારમાં પ્રમુખ હતો. અમે અનેક કાર્યો વકીલોના કરેલા છે. દરેક જેમ કે આ પ્રમુખ પદ છે એ ખરેખર સેવાનું માધ્યમ છે, નહીં કે કોઈ લાભ લેવાનું માધ્યમ છે. બાર અને બેન્ચ વચ્ચે સમન્વય રહે. વકીલોના રોજબરોજના અમારું બાર ખૂબ વિશાળ થઈ રહ્યું છે અને અનેક પ્રશ્નો હોય છે. એવું નથી કે ખાલી માત્ર કોર્ટ પૂરતા પ્રશ્નો હોય છે, પણ સામાજિક પ્રશ્નો હોય છે, કોઈકને આર્થિક પ્રશ્નો હોય છે, તબિયત ઘણાના જેમ કે બીમારીના પ્રશ્નો હોય છે. તો અમે અમારી ટીમે એવા દરેક પ્રશ્નો હલ કરવા માટે અમે પૂરતો પ્રયત્ન કર્યો અને અમે સફળ થયા છીએ. ક્યાંક અમારાથી ભૂલ થઈ હશે, પણ એક કહેવત છે ને કે ભાઈ કરે એનાથી ભૂલ થાય, ને અમે એમાં જો અમારાથી કોઈ ભૂલ થઈ તો અમે ક્ષમા પણ માંગીએ છીએ. ને ફરીથી અમને જો મોકો અમારા એસોસિએશન તરફથી આપવામાં આવશે ને અમને અમારી ટીમને વિજેતા બનાવવામાં આવશે, તો અમે ચોક્કસ અમારા જે અધૂરા કાર્યો છે અમે પૂર્ણ કરશું. અમે એક ખાસ એક મોટો એક ઉપાડ્યો હતો બીડો કે ભાઈ વકીલોના જે પરિવાર છે જેમની પાસે પ્લોટ નથી એમને સોસાયટી મળે, જેના માટે અમારા જે લોઢિયા સાહેબ છે એમને અમે એનામાં ખાસ કમિટીના ચેરમેન બનાવ્યા હતા, ને એમને પણ સૌએ મહેનત કરી. અને અમે અત્યારે જે ફાઇલ નાખી છે એ અમારી ફાઇલ એ કલેક્ટર લેવલેથી મામલતદાર લેવલે પહોંચી ગઈ છે, ને એ અમારું કાર્ય છે એ ચાલુ છે. જો અમારે ફરીથી મોકો મળ્યો તો અમે એ 100% એ કાર્ય પૂર્ણ કરશું, એવી અમે અહીંથી આપના માધ્યમથી સૌને ખાતરી આપીએ છીએ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ
આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.